તને જોવા ઈચ્છું છું, શાયદ તને પ્યાર કરું છું. કાલ સુધી તને નથી ઓળખતી, પરંતુ આજે તારો ઇંતજાર કરું છું. વાહ સરસ. કેવી લાગી શાયરી? મસ્ત હો. આ બીજી સંભળાવું હો. આજે પણ ચહેરા ઉપર સ્માઈલ આવી જાય છે જ્યારે સપનામાં તારી સાથે મુલાકાત થાય છે. વાહ ભાઈ વાહ. કોણ હતી આ? શું કોણ હતી? કોના જોડે મુલાકાત તો કરતા હતા એ તો કહો મને. આ બધા લવ લેટરો ભેગા કર્યા હતા તમે જે મને મળ્યો એની વાત કરી રહી છું. પાછા જુઓ તો સ્કૂલમાં કેવી હું તારી રાહ જોતી હતી. આપણે બંને ખબર છે એકવાર સ્કૂલમાંથી ઘરે જતા તમે મને સાયકલ ઉપરથી પાડી હતી. કોણ હતું આ? અલે ના હોય આવું કોના બધું. સાયકલ ઉપર બેહાડી એ ટાઈમે લઈ જતા હતા અને કોને પાડતા હતા? અરે ના હોય આવું કોઈ ભાઈ. બંને જાઓ અલે ના હોય આવું પાછી. કોઈ. આ તો ચલો સ્કૂલમાં તો છ ટ્યુશનમાં જોડે હતી એમ કે છે ને. ટ્યુશનમાંથી આપણે ખબર છે કે બંક મારીને આપણે બગીચામાં જતા હતા. કોણ છે આ? ટ્યુશનમાં જોડે હતી, સ્કૂલમાં જોડે હતી. હજી તો સાંભળો, કોલેજમાં આપણે બંને કેવા છેલ્લી પાટલીએ બેસીને ગપશપ કરતા હતા. કોલેજમાં જોડે હતા. હા તમે તો શું શું કાંડ કરીને અરે બેઠા છો. કશું નહીં કર્યું ભાઈ, કઈક બીજું હશે ને. કોનું છે આ? તમારું જ છે. અરે એવી કોઈ છોકરી તો હતી જ નહીં યાર. એમાં હસો શું લેવા? એવી કોઈ છોકરી નથી કરીને હસો છો. શરમ આવવી જોઈએ. અને આ બધા હસો ને. લફડા કરવા સ્કૂલમાં કોલેજમાં જતા હતા અરે આ લફડા કહેવાય. તો આ શું કહેવાય? અરે રિલેશનશિપ કહેવાય. કહી દો. અને લઈને નાહી કેમ ના ગયા? તો શાંતિ હતી. મારા કર્મે તમે તો ના આવત. અરે બીજું કઈ લખ્યું હોય તો બંધ વાત. થઈ જાવ, વાંચું છું હું. બંધ થઈ જાવ. તમારે નહીં લેવાનું હાથમાં. પાછા ફાડી દો ને ક્યાંક મોંમાં નાખી દો તો કાગળિયું ખાઈ જાવ તો મારા ક્યાંથી વાંચવાનું? અરે મને જવું છે, હું તો બહાર જઉં છું. ક્યાં જાવ છો? બહાર જઉં ને હું. ક્યાંય બહાર નહીં જાવ. મને છેલ્લું વાંચી લેવા દો હવે. શું વાંચી લેવા દો? શું લખ્યું છે મને કે એટલે ક્લિયર. તમે કહો તો ખરા. તમને પામવા કયો દરિયો પાર કરું? કર દો ને પાર દરિયો. ડૂબી કેમ ના ગઈ બી આ? પાર કરતા કરતા દરિયો. પાછું કે તમે કહેતા હોય તો સીધી તમારા પપ્પાને વાત કરું. કોણ હતી? કોણ હતી આ લખન મંત્રી? અને આટલો બધો પ્રેમ હતો તો લગ્ન કેમ ના કરી લીધા તમે? કે બધાને ફેરવતા હતા જ તમે? એટલે ફેરવતા હતા એટલે તું તો સીધી ચોટી જ. આ કોણું છે ક્યાંય લાવી? ફેરવતા હતા આ ને. રસ્તા મળ્યું હોય તો તું મને ચોટું. પાછું નીચે લખ્યું છે લિખિતન તમારી પ્રેમિકા. નામ નહીં લખ્યું. એટલે કહું છું આ નામ ધામ મગજની કોણ હતી? નક્કી આ અમારી ક્યાંક માં. બીજેથી લાવી છે. ના ના આ કઈ મારી માં હતી હે? આ બધા લખણ દતરાયા હતા. ના, અને ના. પાછું હજી તો શું લખ્યું છે? હા તમે તો શાહરુખ ખાન જેવા લાગો છો. શું હસો છો? વાંદરા જેવા લાગો છો. હસો છો ને તે પાછા હસી રહ્યા છે અંદર ખાને. અને પાછા આપણે બંને ખબર છે પેલું કયું કયું પિક્ચર જોવા ગયા હતા તમે? કંઈક વંચાતું નહીં જૂનું છે લેવો. કયું પિક્ચર જોવા ગયા હતા? મને હું ખબર. અરે હું કોઈના જોડે નહીં ગયો ભાઈ. કેમ મારા ઉપર તું શંકા કરું છું? શંકાને પાત્ર પણ છો એમને તમે. એમને તું મને એમ કે હું કયા એંગલ થી શાહરુખ ખાન જેવો લાગુ છું? ઊંડ જેવા લાગો છો. તો પછી કઈ પણ આ રીતે લવ માં? લેટર આ કઈ એ લખ્યો તો અને કોણ છે? તો એ ગોડી હશે ભાઈ. આ મારું મોઢું શાહરુખ ખાન જેવું નહીં લખ્યું છે તો પછી મને બનાવવાની વાત નહીં કરો. એ રસ્તામાંથી મળ્યો ને તને. કશું નહીં. તમારી ફાઇલમાંથી જ મળ્યો છે. અને એટલી બધી પ્રેમિકા હતી તમારી કે તમે હાચવી નથી રાખે તો. અલા હા એમ લગભગ મને લાગે કોઈક હવે ઉલ્લુ નહીં બનાવતા. આ વખતે એમને કહેતા મારા ભાઈબંધનો છે ને પેલાનો ફલાણાનો ને ઢીકડાનો. પણ નામ નહીં લખ્યું. કઈ લખ્યું છે કરણ એમ? પણ તમારો જ છે. આમ જ બતાય મને કે ભાઈ હું તને પ્રેમ કરું છું કરણ એવું ક્યાંય હોય છે? એવું તો ક્યાંય છે નહીં પણ હશે તો તમારો જ. લ્યો કઈ બી આ તો ગમે ત્યાં કઈક ઢોલ વાગે તો કે લગન તમે કર્યા. આ પણ આ તમારી ફાઇલમાંથી મળ્યું છે. હાચવીને તો એ જ રાખે જે જેનો પ્રેમ કરતું એમ. અને પાછા મને વાયદા આલતા હતા આવા. મને લોચો લાગે જ ભાઈ. આ તું છે ને યાર ક્યાંય ક્યાંથી લવ લેટર કાઢીને લાવું છું ને મને હેરાન કર. મને બહાર જવા દે. કશું બહાર નહીં. આજ તો તમને બધા ઘટનાને ભેગા કરું છું. બેરા પણ જૂનું હોય તો ના ખોલે ને ભાઈ. અત્યારે આવું હાલે તમે એવા જ હશો. અત્યારે હાલે એવા જ હશો અને છો જ તમે એવા. અત્યારે હાલ કયો બાપો લવ લેટર લખા છે? લ અત્યારે હાલ લવ લેટર ના લખો પણ પેલું વોટ્સએપમાં કરતા હોય છે ને લોકોને મેસેજ. એ તો બધું ભાઈ તમારા જોડે છે. આઈડી પાસવર્ડ ને બધું મારું. ક્યાંય હું કોઈને પ્રેમ કરું કરવો હોય તોય નહીં થતો. એટલે તમારે કરવો છે પ્રેમ એમ? સુધરી જાવ સુધરી જાવ. લગન થઈ ગયા તમારા હવે. મારાને તો છૂટાછેડા લઈ લેવા પડશે તમારા જોડથી. ના રેવાય. તમે તો લફડે બાદ છો. છૂટાછેડા નામ જોઈને કેમ હસી પડે? અરે તારે જમ કરવું હોય હું કોઈ કહી. તું બંધાણી થોડી છું. લોકશાહી દેશ છે આપણો. જાવ ને અહીંયાથી બહાર. માથું ચડાયા વગર બધું જ કરીને બેઠા છે કાંડ. આ શું મારા ઉપર જાવ અહીંયાથી. જિંદગી બરબાદ કરી નાખી આ વ્યક્તિએ તો. પહેલા તો મને કે ના મારો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું. અને જો તો બહાર કરી છે એમને. અરે બધા છેલ્લા ને પહેલા પ્રેમ જ હતા મારા. બહાર જતા રહો નહીતર હમણાં મારું મગજ જશે તો ઊંધું સીધું થઈ જશે કંઈક.